આ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ પરનો તમારો ક્વિક રાઉન્ડઅપ છે. ભારતમાં શાળાકીય શિક્ષણને નવી દિશા આપતા આ સૌથી મોટા બોર્ડના ઇતિહાસ, તેના મુખ્ય કાર્યો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડતા તેના ખાસ પ્રોજેક્ટ્સ વિશે આજે આપણે ફટાફટ જાણીશું. તો પહેલો મુદ્દો એ છે કે આખરે આની શરૂઆત કેમ થઈ. જુઓ, નવેમ્બર 1962માં સ્થપાયેલું અને દિલ્હીમાં મુખ્ય મથક ધરાવતું આ બોર્ડ ખાસ કરીને એવા સરકારી કર્મચારીઓ માટે શરૂ કરાયું હતું જેમની વારંવાર બદલી થતી હોય. મેઇન હેતુ એ જ હતો કે તેમના બાળકો જ્યારે નવા રાજ્યમાં જાય ત્યારે તેમને પ્રવેશ કે ભાષાની કોઈ જ અડચણ ના આવે. બરાબર ને? અને હા, અત્યારે આ વિશાળ સંસ્થાનું નેતૃત્વ ચેરપર્સન રાહુલ સિંહ કરી રહ્યા છે. હવે બીજો મુદ્દો. તમે બધા જાણો જ છો કે સીબીએસઈ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ તો લે જ છે, પણ સાથે સાથે શિક્ષકો માટેની સીટીઈટી અને નવોદય વિદ્યાલય માટેની જેએનવીએસટી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ યોજે છે. તમને કદાચ ખ્યાલ હોય તો અગાઉ તેઓ એન્જિનિયરિંગ અને મેડિકલ માટેની જેઈઈ અને નીટ જેવી મોટી પરીક્ષાઓ પણ લેતા હતા. આજે કેન્દ્રીય વિદ્યાલયો, જવાહર નવોદય વિદ્યાલયો અને હજારો ખાનગી શાળાઓ તેની સાથે સીધી જોડાયેલી છે. અને ત્રીજી, સૌથી રસપ્રદ વાત, સીબીએસઈ માત્ર પરીક્ષાઓ પૂરતું સીમિત નથી હો. વિદ્યાર્થીનીઓના સશક્તિકરણ માટે અને તેમને નવી તકો આપવા માટે તે યુડાન એટલે કે ઉડાન પ્રોજેક્ટ ચલાવે છે. એટલું જ નહીં, વાલીઓ પોતાના બાળકોના મનોવિજ્ઞાનને વધુ સારી રીતે સમજી શકે તે માટે નો યોર ચિલ્ડ્રન જેવો એકદમ સરસ કાર્યક્રમ પણ ચલાવે છે. ટૂંકમાં કહીએ તો સીબીએસઈ એ માત્ર પરીક્ષા લેતી કોઈ સાધારણ સંસ્થા નથી, પરંતુ ભારતમાં એક સમાન, આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરતી એક ખૂબ જ મજબૂત વ્યવસ્થા છે.